નમસ્કાર, હું છું રોનક સર સાંભળ. સ્વાગત છે ધ ડ્રીમલેન્ડ ઓનલાઈન ક્લાસમાં. લાસ્ટ લેક્ચરમાં જમીનના 8 પ્રકાર જોયા હતા. ફેક્ટ સાથે વાત કરી હતી કે કઈ રીતે યાદ રાખવાની છે. સૌથી પહેલાં જો નિર્માણની પ્રક્રિયા આપી તો નિર્માણ કઈ રીતે થયું છે, કયા વિસ્તારમાં જોવા મળે છે, કયા કયા ખનિજો મળે છે, કયા કયા પાક લઈ શકાય છે, અને જો એનો કાંઈ રંગ હોય તો એ શાના કારણે છે. એ આ 4 ફેક્ટના બેઝ ઉપર તમારે જમીનના પ્રકાર યાદ રાખવાના હતા. પહેલાં 8 પ્રકાર કમ્પ્લીટ કરી લેવાના. અંદરનું જ્યારે ડીપમાં લખવાનું આવે ત્યારે તમારા 4 ફેક્ટના બેઝ ઉપર કમ્પ્લીટ કરવાનું રહેશે. હવે જે નેક્સ્ટ પોઈન્ટ જોવાનું છે એ છે જમીન ધોવાણ. કે જમીન કપડાં ધોવી તો ધોવાણ નહીં, પાણી દ્વારા જે જમીનનું ધોવાણ થાય છે એ જોવાનું છે. તો ચાલુ કરી જમીન ધોવાણ. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પરની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. જમીનના ધોવાણની વ્યાખ્યા ગયા વર્ષના બોર્ડના પેપરમાં છે. મતલબ કે તમારે વ્યાખ્યા પણ યાદ રાખવી પડશે. શું જમીન ધોવાણની વ્યાખ્યા છે? તો કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એટલે જમીન ધોવાણ. વ્યાખ્યા મુજબ વાત કરીએ તો કે જમીનનો જે ઉપરનો પડ છે, ઉપરના પડમાં કેટલાક મહત્વના પોષક તત્વો હોય છે જે તે પાક, જે તે છોડ ઉછેરવામાં મદદરૂપ થાય છે. જો આ પોષક તત્વો પાણીની મદદથી એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ જાય તો એ જમીનનો જે મેઇન ભાગ છે ત્યાં એ પોષક તત્વો અસ્તિત્વ નહીં ધરાવે. મતલબ કે એ સંપૂર્ણ પોષક તત્વો એક જગ્યાએ બીજી જગ્યાએ વહી જશે. સૌથી પહેલાં કહી દઉં, પોષક તત્વો એટલે એવા જરૂરી ખનિજો જે જમીનમાં મળે છે. દાખલા તરીકે તમે જે XYZ શાકભાજી ખાઓ છો એમાં તમને જે મીઠાશ મળે છે એ મીઠાશ આ પોષક તત્વોને આભારી છે. મતલબ કે જમીનને જ્યારે ખોદકામ કરો તો જમીનના એક ટુકડો, એક ભાગ છે, એ ભાગનું જે તમે સંશોધન કરો ત્યારે તમને અંદર કેટલાય અલગ અલગ પ્રકારના મિનરલ્સ એટલે કે તત્વો મળે. અને એ તત્વો એટલે ખનિજ તત્વો. અને હું એ જ દ્રષ્ટિએ કહું છું, જેમ તમે કોઈ એક પ્રકારની વાનગી લ્યો છો ત્યારે વાનગીનો તમે ભાગ પાડો તો ખ્યાલ આવે કે આમાં કઈ કઈ વસ્તુ, મીઠું, મરચું કે કઈ વસ્તુનો ઉપયોગ થયો છે, કયા પ્રકારનો લોટ છે, તો શું છે. તો એ જ રીતે જ્યારે જમીનનો તમે કોઈ ટુકડોને વિશ્લેષણ, અભ્યાસ કરો, જે કૃષિ ક્ષેત્રમાં સંશોધન માટે ઉપયોગ થાય છે એ દ્રષ્ટિએ તમે અભ્યાસ કરો ત્યારે તમને ખ્યાલ આવે કે આ જમીનમાં કયા કયા પોષક તત્વો છે. જેમ તમને ને મને સિમ્પલી કોઈ વાનગી જોઈને ખ્યાલ આવે કે આમાં શું શું હશે, એમ જમીનમાં ટુકડો જોઈને ખ્યાલ ના આવે. તો એની માટે તમારે એને લેબમાં ટેસ્ટ કરાવવો પડે. એના બેઝ ઉપર તમે નક્કી કરી શકો કે કયા કયા પોષક તત્વો છે. અને હું આ આધારે કહું છું કે જે પોષક તત્વો છે એક જગ્યાએ બીજી જગ્યાએ જતા રહે તો તમારે એ જમીન જે મેઇન છે ત્યાં પોષક તત્વો હોય નહીં. અને જો તમે આ પાક લેશો તો એક પ્રકારનું ગુણવત્તા રહિત જે જરૂરી પોષક તત્વો છે એ મળશે નહીં. એટલે કે આ દ્રષ્ટિએ જો એક જગ્યાએ બીજી જગ્યાએ પોષક તત્વો જતા રહે એ પ્રક્રિયા એટલે કે જમીન ધોવાણ છે. અને આ જમીન ધોવાણના કારણે જે ઉપરનું જે જમીનનું પડ છે જે મહત્વનું છે, અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ, અલગ અલગ પાક માટે એ ધોવાણ થવાના કારણે એ જે જમીનની ગુણવત્તા ઘટાડો થશે ને જે તમે પાક મળશે એ પાકમાં પણ ગુણવત્તામાં ઘટાડો થશે. એ દ્રષ્ટિએ તમારે જમીન ધોવાણ અટકાવવું ખૂબ જ જરૂરી છે. અને આ કઈ રીતે થઈ શકે છે? તો સૌથી પહેલાં પોઈન્ટ છે પાણીથી. મતલબ કે મુશળધાર વરસાદ એકદમ આમ થાય કે ના આ વખતે શિવજીનો ત્રીજી આંખ ખુલી ગઈ છે એવી સ્પીડમાં વરસાદ અને સમગ્ર પાણી તમારા ખેતર બાજુથી વહી અને જાય તો જમીન ધોવાણ થાય. પોઈન્ટ નંબર 2, તુફાની પવનો અથવા વાવાઝોડું. આ વાવાઝોડું જે છે તમારા જમીનના છોડવા સહિત બધી વસ્તુ લઈને ભેગું વહી જાય. અને આના જ કારણે તમે જે જમીનના ઉપરના ભાગમાં કેટલાક પોષક તત્વો રહેલા હોય છે એ પણ સાથે જતા રહે. મતલબ કે આના કારણે પણ જમીન ધોવાણ પોસિબલ છે. તમને ફોટો આપેલો છે બાજુના ભાગમાં જમીન ધોવાણના 2. એક મસ્ત મજાની સુંદર જમીન હતી પણ પાણીએ આખી વસ્તુ ઉથલ પુથલ કરી નાખી. અને બાજુના ભાગમાં એક પ્રકારના કોતરો રચ્યા છે
કે પાણીની ગતિના કારણે જમીન ચીરાઈ ગઈ છે, જેને કોતરો કહેવાય છે. તમે પર્વતો જોવો તો પર્વતોમાં પણ કેટલીક વખત આવું જોવા મળે. મતલબ કે પાણીની તાકાત તમે કલ્પના લગાવી શકો છો કે કઈ મુજબની હોય. જ્યાં સુધી ઘરના ટાંકામાં હોય છે ત્યાં સુધી નહીં. જ્યારે નદીમાં પરિવર્તન પામે ત્યારે વાત જોવાની છે આપણે જમીનના ધોવાણના અટકાવવાના ઉપાયોને, કે કઈ રીતે જમીન ધોવાણ તમે અને હું અટકાવી શકીએ છીએ. અને જરૂરી પણ છે જ, કારણ કે પાણીની તાકાતની કલ્પના કરવી અદ્વિતીય છે. તમે ઉપર ફોટો જોયો એમાં મેં વાત કરી હતી કે અલગ અલગ પ્રકારના પર્વતોને પણ ચીરી નાખે છે આ નદીઓ. વિશ્વના ભૂગોળમાં ત્યારે તમે અમુક પર્વતોનો અભ્યાસ કરો ત્યારે તમને ખ્યાલ આવે કે જે પર્વતોને હલાવવા મુશ્કેલ છે એવા પર્વતોને આ નદીઓએ બે ભાગમાં ચીરી નાખ્યા છે. અને આ પાવર છે પાણીનો. મતલબ કે આ જમીન ધોવાણ અટકાવવું એ દ્રષ્ટિએ તો જરૂરી છે જ, પણ ખેડૂતની દ્રષ્ટિએ પણ જરૂરી છે, કારણ કે એના કારણે તમે પાક વધુ ના લઈ શકો જો જમીન ધોવાણ પોસિબલ થાય તો. સૌથી પહેલો જ ઉપાય છે આપણી પાસે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવું. તમે જે જમીનમાં ચરાણ પ્રવૃત્તિઓ ઢોર ચારો છો એને શક્યતઃ નિયંત્રણ ચરાવવા, પણ ઓછા પ્રમાણમાં. કારણ કે તમે જે જમીનનું ઉપલું પડ છે એ ઉપલું પડમાં જે ચરાણ પ્રક્રિયાના કારણે તમે જે અમુક છોડવાઓ ઢોર ઉપયોગમાં લઈ લે પોતાની વાનગી માટે, એ છોડ કેટલીક વખત રક્ષણ આપે છે જરૂરી પોષક તત્વોને. નેક્સ્ટ, ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું. કેવી જમીન કીધી છે તમને? ઢોળાવવાળી. આવી તમને ક્યાં જોવા મળે? પૂર્વના જે રાજ્યો છે એમાં, દાખલા તરીકે અસમ, મેઘાલય, ત્રિપુરા. તો આવા જે વિસ્તારો છે ત્યાં કણે ચાની ખેતી થાય છે, એમાં અસમમાં તો ખાસ. તો આવા જે વિસ્તારો છે ત્યાં કણે તમારે સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર, મતલબ કે જો કોઈ પ્રકારે તમને લોકોને ખેતી કરવાની છે તો સંપૂર્ણ પર્વત જે છે પર્વતમાં એક જગ્યાએ પગથિયા નિર્માણ કરી અને પગથિયા ઉપર વાવેતર કરવાનું. થશે શું આનાથી? તમે જો વરસાદ વધારે હોય તો જરૂરી પોષક તત્વો જાય ને બીજા પગથિયા આવી જશે, મતલબ કે તમારે નુકસાન ઓછું થશે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરી, પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું. જે જમીનો તમારે મારે કાંઈ ઉપયોગ જ નથી એ જમીનમાં કાંઈ નહીં તો કાંઈ નહીં વાવેતર કરવું, પણ શેનું? વૃક્ષોનું. બની શકે કે તમે આજ નહીં વર્ષો પછી ત્યારે જમીનનો ઉપયોગમાં લેશો ત્યારે એ જમીનના વૃક્ષોના કારણે થોડી ઘણી ફળદ્રુપતા વધારી શકશે. કારણ કે પડતર જમીન જેનો ઉપયોગ તમે નથી કરતા એ જમીન એમનામ પડી રહેશે, તો એ જમીનમાં પોષક તત્વો વધવાના બદલે સામૂહિક જમીન બંજરમાં રૂપાંતર થશે. યાદ રાખજો, જ્યારે જમીન નિર્માણ જે છે જમીન નિર્માણની પ્રક્રિયામાં જમીનનો ઉપયોગ ના કરવામાં આવે, એમનામ પડી રહી દેવામાં આવે, તો એ જમીન ધીમે ધીમે રણ વિસ્તારમાં પરિવર્તન પામે છે, જેને પાણી અને જરૂરી વાવેતર ના મળે તો આ સ્થિતિ ઉદ્ભવે છે. એના જ કારણે કચ્છ અને રાજસ્થાનનો વિસ્તાર રણ વિસ્તાર છે. શા માટે? તો કે સૌથી પહેલાં પશ્ચિમ ભાગમાં આવેલો છે, એના કારણે આગળ વરસાદ ઓછી પ્રમાણમાં હતો, જે તે ભારતના ભૂગોળમાં ઇતિહાસની વાત કરી છે ત્યારે. બીજી વસ્તુ તો કે આ વિસ્તારમાં કોઈ વાવેતર કરતું જ નહોતું, અને આના કારણે જે કચ્છ અને રાજસ્થાનનો વિસ્તાર છે આખે આખો વિસ્તાર ધીમે ધીમે વર્ષોની પ્રક્રિયાના અંતે રણમાં પરિવર્તન થઈ ગયો. મતલબ કે તમે જે બંજર જમીન પડી છે એમાં કંઈ નહીં તો કાંઈ નહીં, પણ વૃક્ષો વાવવા જેથી કરીને ફળદ્રુપતા જળવાઈ રહે. નેક્સ્ટ વાત કરી, જમીનના વહેણક પડેલા હોય ત્યાં આડા બંધ બનાવવા. શું કીધું છે? પાણીના વહેણા પડેલા હોય ત્યાં આડા બંધ બાંધવા. કોઈ નજીકની નદી પડતી હોય, મોટી નહીં પણ નોર્મલ નદી, લોકલ જેને આપણે કઈ નદી, એવી નદી ક્યાંય પડતી હોય તો એ નદીની આગળના ભાગમાં બંધ ઇન સેન્સ કે ચેક ડેમ બાંધવા. શું થશે આનાથી ફાયદો? કે તમારે જ્યારે પાણીની જરૂર પડે ને ત્યારે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ તો કે કેટલીક વખત આ પાણી જ્યારે ધોધમાર વરસાદ સ્વરૂપે વિશાળ નદીમાં રૂપાંતર પામે ત્યારે આ ચેક ડેમ એને પાણીને કાબૂ રાખવા મદદ કરશે. આના કારણે જે નજીકના ખેતરો છે એ નજીકના ખેતરોનું ધોવાણ અટકશે. નેક્સ્ટ, પાણીનો વેગ ધીમો પાડવા ઢોળાવવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. શું કીધું છે? પાણીનો વેગ ધીમો પાડવા ઢોળાવવાળા જે ખેતરો છે
એમાં ઊંડી ખેડ કરવી, મતલબ કે જે ઢોળાવ ઉપર જે ખેતરો છે એમાં ઊંડી ખેડ તમે કરો તો પાણી ઓટોમેટિક પોતાનો વેગ જે છે એ ધીમો કરી નાખશે. બાજુના ભાગમાં ફોટો આપેલો છે આવડો આડબંધનો છે, મતલબ કે ચેક ડેમ ઇન સેન્સ કે એક પ્રકારે પાણીના વહેણને ધીમું કઈ રીતે પાડવું એની માટેના ઉપાયો છે. એમાં જે તે વિસ્તારની લોકલ નદી છે એમાં રસ્તામાં વચમાં પથ્થરો મૂકી અને એનું વહેણ ધીમું કરવા માટે અલગ અલગ પ્રકારે આ લોકો પ્રવૃત્તિઓ કરે છે. આની જગ્યાએ તમે ચેક ડેમ પણ બાંધી શકો, જે નાની સાઇઝમાં પણ હોઈ શકે 1-2 ફૂટમાં. આગળ જે વાત કરવાની છે એ છે ભૂમિ સંરક્ષણ, કે ભૂમિ સંરક્ષણ શા માટે જરૂરી છે અથવા ભૂમિ સંરક્ષણ છે શું. આ પણ તમારે ગયા વખતના બોર્ડના પેપરમાં આ તો વ્યાખ્યા સ્વરૂપમાં, મતલબ કે તમારે વ્યાખ્યા યાદ રાખવાની થશે જ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે. આ તેની વ્યાખ્યા. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવાની સાથે છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાઓને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમો ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. ભૂમિ સંરક્ષણની પહેલાં સ્ટાર્ટ કરી વ્યાખ્યા શું છે. જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવા મદદ, મતલબ કે જમીનનું ધોવાણ કઈ રીતે અટકાવવું એટલે જમીન ધોવાણની પ્રક્રિયાને અટકાવવા માટે ભૂમિ સંરક્ષણ છે. હવે એનો ડાયરેક્ટ સંબંધ શું છે, માટીના કણોને પોતાની મૂળ જગ્યા પર રાખવા માટે અને જેવા વિસ્તારો એ મુજબનું ભૂમિ સંરક્ષણ, મતલબ કે ભૂમિને સાચવવાની પ્રક્રિયા છે. તમને લોકોને અલગ અલગ ફોટા આપેલા છે. એમાં સૌથી પહેલો ફોટો જે છે એ છે ઢોળાવ પરથી ઝડપથી વહે છે સપાટી પરથી વહેતું પાણી, મતલબ કે જે ઢોળાવવાળા વિસ્તારો હોય તો તમારે પાણી ફટાફટ વહે. બીજા પોઈન્ટની વાત કરીએ એમાં જ આપણે ઢોળાવ પર કરેલા સમચોસ્ય ક્યારાઓમાં રોકાતું પાણી, મોટાભાગનું પાણી તેમાં સંગ્રહાય છે. આપણે ઉપર જે અલગ અલગ પ્રકારના ધોવાણના અટકાનો ઉપાય, જેમાં એક પોઈન્ટ મેં કીધો હતો ઢોળાવ ઉપર, જ્યારે તમે ઢોળાવ ઉપર આ મુજબે અલગ અલગ ક્યારા બનાવી દો તો પાણીનું જે વહેણ છે એ અટકી અને આ જે ક્યારાઓ છે એમાં ભરાઈ જશે. મતલબ કે આ પહેલાં આવું હતું પણ તમે એની પ્રક્રિયા અંતર્ગત એમાં સમચોસ્ય, મતલબ કે એક પ્રકારે આવા પાળા બાંધ્યા તો બધું પાણી અહીંયા આવી જશે અને જે બાકીનો વિસ્તાર છે એનું ધોવાણ અટકાવી નાખશે. નેક્સ્ટ વસ્તુની વાત કરી, ઝડપથી વહેતું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે. મતલબ કે જ્યારે પાણી કોઈ વિસ્તારમાંથી વહેતું હોય ત્યારે પાણી જમીનમાં ઉતરવાની જે સ્થિતિ છે એ ઘટી જાય અને જમીનમાં પાણી ઉતારવું પણ જરૂરી છે. શા માટે? કારણ કે જો જમીનમાં પાણી હશે તો થોડા ઘણા સમયગાળા બાદ જ્યારે નદી, તળાવ, વહેણ સુકાશે ત્યારે તમે દાર અથવા કૂવાની મદદથી આ પાણીનો ઉપયોગ તમે કરી શકશો. એટલા માટે જમીનમાં પાણીને ઉતારવું છે તો એની માટેનો ઉપાય અહીંયા આપેલો છે. શું છે? તો કે ઢોળાવ પર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળ સ્થળને ઊંચે લાવે છે. મતલબ કે જ્યારે આવો વિસ્તાર હોય ત્યારે તમારે અમુક અંતરે ખાડા ગાળી નાખવાના, ત્યારે એ પાણી ઓટોમેટિક જમીનમાં ઉતરી જશે. આના કારણે તમારે જમીનની ફળદ્રુપતાને વધારવામાં મદદરૂપ થશે, કારણ કે પાણી એક પ્રકારે ઉપયોગી પણ છે. બીજી વસ્તુ, સંરક્ષણના ઉપાયો શું છે એની વાત કરીએ તો સૌથી પહેલો ઉપાય છે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. શું પણ છે? જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. મતલબ કે તમે જ્યારે જંગલને કાપો ત્યારે હંમેશા ઉપરના ભાગ, મતલબ કે ડાળી એને એવું બધું જ કાપવું, નીચેનો ભાગ તમારે મતલબ કે થડ મૂળથી નહીં કાપવાનું. શા માટે? તો કે જ્યારે થડ મૂળથી તમે કાપો ત્યારે એના જે મૂળિયાવાળો ભાગ છે એ જમીનને જકડી ના રાખે અને જો વરસાદની સ્થિતિ ઉદ્ભવે તો સમગ્ર જે પોષકો છે એ સાથે વહી જશે. પોઈન્ટ નંબર 2 ની વાત કરી, નદીઓના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું. મતલબ કે પહાડી ઢોળાવ અને નદીના કોતરો, કે નદીનો જે નજીકનો વિસ્તાર છે એ નજીકના વિસ્તારમાં વૃક્ષારોપણ અને પહાડો ઉપર, જેથી કરીને પહાડ ઉપર જ્યારે વહેતું પાણી છે એ પહાડ ઉપરના જે જમીનના પોષકો એ સાથે લઈને ના આવે અને એ વૃક્ષો જે છે એને રોકી રાખે. બીજી વસ્તુ, નદીના વહેણ તે કોતરો, કે નદીની જે બાજુનો ભાગ છે ત્યાં કણે, આનાથી શું થાય, ક્યારેક જે નદીની જળ સપાટી વધે તો આ જળ સપાટી વધવાના કારણે જ્યારે નદી બેકાબુ બને ત્યારે વૃક્ષો એને
મદદરૂપ થશે આગળ ના વધારવામાં અને ખેતરોને નુકસાન પહોંચાડતા અને જરૂરી પોષક તત્વોને જમીનથી અલગ પાડતા. રણની નજીકના ક્ષેત્રોમાં વાતાવરણને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવશે. મતલબ કે રણને આગળ વધતું કરવા સૌથી પહેલો પોઈન્ટ ગાંડા બાળ વાવવામાં આવે છે. બીજી વસ્તુ કે તમારે આ જે રણ વિસ્તારોમાં જે પવનો વહે છે યાદ રાખજો, સાથોસાથ અલગ અલગ પ્રકારના રજકણો ધૂળ જે રણ પરિવર્તન પામવા માટે મહત્વના છે એ લઈને આવે છે અને આના કારણે જે નોર્મલ જમીન છે એ પણ રણમાં પરિવર્તન પામવાની શક્યતા વધી જાય. એના માટે એકદમ કન્ટિન્યુઅસ સિક્વલ્સમાં વૃક્ષો વાવવા જેથી કરીને આ પવનો અહીંયા જ રોકાઈ જાય, આગળ ના વધે. તો પવન વધે તો જેના જરૂરી તત્વો છે પવન સાથે જે જમીન નિર્માણમાં થોડા ઘણા પ્રશ્નો ઉદ્ભવે એવા છે તો એ અહીંયા જ એના જે વિટામિન્સ મિનરલ્સ છે એ અહીંયા જ રહી જાય. નેક્સ્ટ પોઈન્ટની વાત કરી, નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળી કે સૂકી નદીઓમાં ભરી અંકુશમાં લાવવું. મતલબ કે કોઈ એવી મેઇન નદી છે જેમાં ચોમાસા સમયાંતરે પાણી બહુ મોટા પ્રમાણમાં આવે છે તો આવી નદીઓને પેલો કે કાંઈ એને નજીકના એવા વિસ્તારમાં વાળ દેવી જ્યાં કણે એ સ્થાયી થઈ શકે, અથવા કોઈ એ નજીકમાં એક સૂકી નદી છે તો ત્યાં કણે એને પરિવર્તન પામે જેથી કરીને એનું જે પાણીનું અંકુશ છે જે પૂર છે એને તમે અંકુશમાં રાખી શકો. અનિયંત્રિત ચરાણની પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ. જે પહેલાં જ પોઈન્ટ વાત કરી ગયા કે જ્યારે પશુચરાણ કરો ત્યારે તમે થોડું ઘણું પ્રશ્ન ઉદ્ભવે છે. તમને અલગ અલગ પ્રકારે આપ્યું છે સીડીદાર ખેતરો અને ક્ષિતિજ સમાંતર ખેડ. સીડીદાર ઇન સેન્સ કે મોટા ભાગે આવા ચાના ખેતરોમાં જોવા મળે છે અને ક્ષિતિજ સમાંતર એટલે કે એકદમ કન્ટિન્યુ પણ થોડા ઘણા અલગ અલગ અંતરે. અને લાસ્ટ 2 પોઈન્ટ જોઈ, ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. આના કારણે જમીન ધોવાણ જો અહીંયાથી પોષક તત્વો જે જરૂરી પોષક તત્વો છે એ આવે તો અહીંયા અટકી જશે. મતલબ કે જમીનનો અમુક જ ભાગ નુકસાન પામશે. સેમ ટુ સેમ અહીંયા પણ એ સિચ્યુએશન ઊભી થશે. એન્ડ લાસ્ટ પોઈન્ટ, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનોમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમરણ કરવું જોઈએ. મતલબ કે જે જમીનો બંજર છે એ જમીનોમાં ફરીથી અલગ અલગ પ્રકારના પોષક તત્વો જે છે એ ઉમેરી અને તમે એની ફળદ્રુપતા જાળવવામાં મદદરૂપ કરી શકો છો. તો આ હતા આપણા આટલા પોઈન્ટ. પાઠ જે છે એમાં 4 સ્ટેપમાં આપણે પૂરો પાડ્યો હતો. પહેલું સ્ટેપ જે હતું એ સંસાધનના પ્રકાર હતા. બીજું સ્ટેપમાં આપણે જમીનના નિર્માણના 2 પ્રકાર જોયા હતા. ત્રીજા સ્ટેપમાં જમીનના 6 પ્રકાર જોયા હતા અને ચોથા સ્ટેપમાં આપણે જમીન ધોવાણ અને જમીનનું સંરક્ષણ કઈ રીતે કરવું એ જોયું છે. પાઠ અહીંયા પૂર્ણ થયો. ખાસ ખ્યાલ રાખજો, જે વસ્તુ કીધી છે મુજબ કમ્પ્લીટ પૂરી પાડી દેજો. રાખીએ સુધી મળશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.